નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજની તારીખ છે 6 મે. આજની તારીખમાં જીટીયુના તરફથી એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવેલું છે. ભલે પછી તમે ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ છો, ડિગ્રીવાળા સ્ટુડન્ટ છો, કે પછી ફાર્મસીવાળા, બીબીએ, એમબીએ, કે પછી બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ, રાઈટ. તો એની માટે થોડો ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે, કેમ કે તમારી માટે આ સર્ક્યુલરમાં બેઝિકલી એવું કહે છે કે તમને ઇન્ટર્નશિપ કરવાની આવશે. ઓકે, તો સૌથી પહેલાં જે છે હું ડિપ્લોમાવાળા મિત્રોની વાત કરી લઉં. જેમ કે અહીંયા તમે ટેબલ ઉપર જુઓ. જો મિત્રો, તમે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 2માં અત્યારે સ્ટડી કરો છો. જેવી રીતે જીટીયુના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે જોયું છે, તમારી જે એક્ઝામ છે સેકન્ડ સેમિસ્ટરની એ 26 જૂનના આજુબાજુ કમ્પ્લીટ થાય છે. જો કે 26 જૂન જ છે. અને એના બીજા દિવસથી જે છે અહીંયા આ લોકોએ મેન્શન કરી લીધું છે કે ભાઈ તમે તમારી ઇન્ટર્નશિપ ચાલુ કરવાની રહેશે 27 જૂનથી લઈને 10 જુલાઈ. એટલે એપ્રોક્સિમેટ જોવા જઈએ તો 2 વીક જેટલા થઈ ગયા છે. ઓકે, અને બીજું, જો તમે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 4માં છો, ઓકે, તો તમારી ઇન્ટર્નશિપ 2 આવશે. જેવી રીતે તમે ઇન્ટર્નશિપ 1 કરેલી હતી સેકન્ડ સેમમાં, એનો પણ ટાઈમિંગ જે છે તમને આપેલું છે 27 જૂનથી લઈને 7 ઓગસ્ટ. એનો મતલબ એવો કે તમારે કેટલા વીક્સની થઈ ગઈ? 6 વીક્સની. તો બેઝિકલી મિત્રો, આ જે મેં તમને કીધું એ શેમાં આવે છે? તો કે આ ઓડ ટર્મમાં આવી જાય છે. ઓકે, અને હવે હું બેચલર ઓફ એન્જિનિયરિંગ એટલે કે ડિગ્રીવાળા વિદ્યાર્થી મિત્રોની વાત કરું. અત્યારે 6 સેમિસ્ટરમાં સ્ટડી કરે છે. જીટીયુના એકેડેમિક કેલેન્ડર પ્રમાણે એ લોકોની જે પ્રેક્ટિકલ એક્ઝામ છે એ ઓલમોસ્ટ 21 જૂનના આજુબાજુ જે છે કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, એટલે કે હું કહી શકું કે તમારું 6 સેમિસ્ટર જે છે એ ઓલમોસ્ટ પતી જાય છે. એના પછી જીટીયુવાળાઓએ એવું કીધું છે કે ભાઈ તમારે ઇન્ટર્નશિપ કરવી પડશે. અને એને જીટીયુવાળાએ બેઝિકલી ડેટ આપેલી છે 27 જૂનથી લઈને 10 જુલાઈ. તો મેક્સિમમ હું એવું કહી શકું કે આ ઓલમોસ્ટ 2 વીક્સ જેટલું ઇન્ટર્નશિપ તમારે કરવાની છે. તો બેઝિકલી આ મેં ડિગ્રી અને ડિપ્લોમાવાળાની વાત કરી લીધી. એવી જ રીતે ઇનકેસ જો તમે ફાર્મ ડી એટલે કે ડિપ્લોમા ઇન ફાર્મસીવાળા સ્ટુડન્ટ છો અને તમે 3rd યરમાં કાં તો પછી 6th યરમાં છો, તમારી બેઝિકલી 13th મેથી લઈને 12th મે 2025, એટલે કે એપ્રોક્સિમેટ મને એવું લાગે છે કે આ યરલી છે, રાઈટ. ઇન્ટર્નશિપ કઈ છે? યરલી છે, 1 યર માટે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. એવી જ રીતે હું બીબીએ, એમબીએવાળા સ્ટુડન્ટ્સની વાત કરું તો એ લોકોની માટે અહીંયા ટેબલ ઉપર તમે ફોકસ કરો. ઇનકેસ જો તમે બીબીએ સેમિસ્ટર 4માં તમે સ્ટડી કરો છો અત્યારે, તો તમારી ઇન્ટર્નશિપ જે છે એ 4 થી 6 વીક્સ એપ્રોક્સ તમારે આવશે, રાઈટ. ભલે પછી તમે બીબીએ છો, એમબીએ છો, કે પછી ઇન્ટિગ્રેટેડ એમબીએ. અહીંયા તમે તમારી ડેટ જે છે અહીંયા તમે જોઈ શકો છો. એવી જ રીતે બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ જે છે, ઓકે, તો 3rd સેમિસ્ટરવાળા જે છે એ લોકો માટે 22 જૂનથી લઈને 16 નવેમ્બર સુધી છે, રાઈટ. એ તમે અહીંયા જોઈ લેજો તમારી રીતે. બેઝિકલી મિત્રો, તમારા માઇન્ડમાં એક કન્ફ્યુઝન હોય છે. જેમ કે હું બેચલર ઓફ એન્જિનિયરિંગવાળા એટલે કે ડિગ્રીવાળાની વાત કરી લઉં તો એ લોકોની સ્ટાર્ટિંગ ડેટ અહીંયા જીટીયુના સર્ક્યુલર પ્રમાણે 27 જૂન મેન્શન કરેલી છે. એવી રીતે ડિપ્લોમાવાળાની પણ 27 જૂન મેન્શન કરેલી છે. ઓકે, તો હવે ક્વેશ્ચન છોકરાઓના માઇન્ડમાં એવો હોય છે કે અગર આનાથી થોડું લેટ થયું તો, રાઈટ. કેમ કે હજી તમે ઇન્ડસ્ટ્રીમાં જશો, હજી રિક્વેસ્ટ કરશો, પછી ત્યાં ઇન્ડસ્ટ્રીવાળા બી કદાચ ઉપર એચઆરને વાત કરશે, તો આમાં થોડો સમય લાગી શકે છે, રાઈટ. તો તમારા માઇન્ડમાં એવો ક્વેશ્ચન હોઈ શકે છે કે ભાઈ આ 27ના જગ્યા ઉપર 28 જૂન થઈ ગયું, કદાચ જૂનના બદલામાં જુલાઈ થઈ ગયું, તો શું થશે? તો ડોન્ટ વરી મિત્રો, તમે થોડુંક એવું એકાદ વીક, અઠવાડિયું, બરાબર, એટલે કે 7 થી 10 દિવસ સુધી તમે થોડું આગું પાછું કરી શકો છો. ઓકે, કદાચ મેં 10 દિવસ બી બહુ કીધું, મિનિમમ તમારે 7 દિવસ એટલે કે 1 વીકમાં તમારે તમારી ઇન્ટર્નશિપ માટે કોઈ બી એક કંપની ફાઇન્ડ આઉટ કરી લેવાની છે. એટલું બધું લેટ નહીં કરવાનું કે અહીંયા એન્ડ ડેટ જે તમને મેન્શન કરેલી છે 10 જુલાઈ, ત્યારે તમે ઇન્ટર્નશિપ સ્ટાર્ટ કરો. ઓકે, એવું ના થવું જોઈએ, કેમ કે આગળ જઈને તમારે અત્યારે 7th સેમિસ્ટર બી કન્ટિન્યુ કરવાનું છે. ઓકે, તો આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. બેઝિકલી 1 વીક જેટલી એ લોકો લિમિટ આપે છે કે 1 વીક સુધીમાં તમારે થોડું આમ આઘું પાછું હોય ને તો ચાલે. પણ જે મેં તમને કીધું કે 10 જુલાઈ એ લોકો એન્ડ ડેટ આપેલી છે ને તમે અત્યારથી 10 જુલાઈથી પછી તમે સ્ટાર્ટ કરો તમારી ઇન્ટર્નશિપ, તો એવું માન્ય ગણાય નહીં. ઓકે, તો બેઝિકલી આ જ હતું ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર જે મેં તમારી સાથે શેર કર્યું છે. તો મિત્રો, આવી જ રીતે જીટીયુની તમામ અપડેટ માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને જીટીયુની આવી જ રીતે કન્ટિન્યુઅસ અપડેટના રિલેટેડ સર્ક્યુલર્સ પણ હું મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર રિઝલ્ટના રિલેટેડ પણ તમામ અપડેટ એમાં શેર કરતો હોઉં છું. તો તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ મને ફોલો કરવાનું ન ભૂલતા. તેમજ મેં મારી વોટ્સઅપ ચેનલ પણ એક ક્રિએટ કરેલી છે, તો તમે એમાં પણ જોઈન
થઈ જજો. આ બધાની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.